શું હનુમાનજી પરણેલા હતા? જો હા, તો કોણ હતી તે રહસ્યમયી સ્ત્રી જેને હનુમાનજીની પત્ની કહેવામાં આવે છે? સદીઓથી આ પ્રશ્ન ભક્તો અને વિદ્વાનોને મૂંઝવતો રહ્યો છે. આજે અમે તમને તે રહસ્યની કથા જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને ચોંકી જશો. નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. પ્રિય દર્શકો, આજે અમે એક નવી કથા, એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ. આજની જે કથા છે તે અત્યંત જ્ઞાનવર્ધક છે. કથા શરૂ કરતા પહેલા તમને એક વિનમ્ર નિવેદન છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે. તેથી આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો. અને જો તમે પણ ઈચ્છો છો કે હનુમાન દાદાના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બન્યા રહે, તો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. પ્રાચીન ભારતીય ધર્મગ્રંથો અને પૌરાણિક કથાઓમાં હનુમાનજીને ઘણીવાર બાલ બ્રહ્મચારી તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરંતુ કેટલાક દુર્લભ ગ્રંથો, ખાસ કરીને પરાશર સંહિતામાં તેમના પરિણીત જીવનનો ઉલ્લેખ મળે છે. આ એક એવું પાસું છે જે સામાન્ય લોકોમાં બહુ ઓછા લોકોને જાણીતું છે. આજે અમે તમને હનુમાનજીની પત્ની, તેમના લગ્નની પરિસ્થિતિઓ અને તેની સાથે જોડાયેલા રહસ્યો વિશે વિગતવાર જણાવીશું. વર્તમાનમાં તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં એક મંદિર છે, જ્યાં હનુમાનજી તેમની પત્ની સુવર્ચલા સાથે વિરાજમાન છે. આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની પત્ની સાથે પૂજા કરવામાં આવે છે. આ મંદિરની હાજરી હનુમાનજીના પરિણીત હોવાના દાવાને મજબૂત બનાવે છે. ચાલો આ અનોખી અને અદ્ભુત કથાને વિગતવાર જાણીએ. કથા શરૂ થાય છે હિમાલય પર્વતના ઉત્તરીય ક્ષેત્રમાં, જ્યાં વાનર જાતિનું એક શક્તિશાળી રાજ્ય હતું. આ રાજ્યના રાજા હતા કુંજર, જેમની પત્ની હતી રાણી અદિતિ. રાજા અને રાણી બંને ધાર્મિક પ્રવૃત્તિના હતા અને નિયમિત રીતે દેવતાઓની પૂજા અર્ચના કરતા હતા. એક વખત રાણી અદિતિ ગર્ભવતી થઈ. પ્રસવના સમયે રાજમહેલમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સ્વર્ગમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી. એક સુંદર કન્યાનો જન્મ થયો, જેનું નામ અંજના રાખવામાં આવ્યું. અંજનાના જન્મ સમયે જ આકાશવાણી થઈ કે આ કન્યા કોઈ મહાન આત્માની માતા બનશે, જે ત્રણેય લોકમાં પોતાની શક્તિ અને ભક્તિ માટે પ્રસિદ્ધ થશે. અંજના મોટી થઈને અત્યંત સુંદર અને ગુણવાન બની. તે નિયમિત રીતે મહાદેવ શિવની આરાધના કરતી અને કઠોર તપ પણ કરતી હતી. તેના આ સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને વરદાન આપ્યું કે તેના લગ્ન એક એવા વીર સાથે થશે જે પોતાના સમયનો સર્વશ્રેષ્ઠ યોદ્ધો હશે. અંજનાના જીવનકાળમાં તેના લગ્ન કિષ્કિંધા રાજ્યના પ્રસિદ્ધ યોદ્ધા કેસરી સાથે થયા. કેસરી પોતાની શક્તિ અને પરાક્રમ માટે જાણીતા હતા. તેઓ વાનર જાતિના સૌથી પ્રતિષ્ઠિત યોદ્ધાઓમાંથી એક હતા અને સુગ્રીવ તથા બાલીના રાજ દરબારમાં વિશેષ સ્થાન ધરાવતા હતા. અંજના અને કેસરીનું દાંપત્ય જીવન સુખમય હતું, પરંતુ ઘણો સમય વીતી જવા છતાં તેમને સંતાન સુખ પ્રાપ્ત ન થયું. બંનેએ સંતાન પ્રાપ્તિ માટે કઠોર તપ અને વિવિધ દેવતાઓની આરાધના શરૂ કરી. એક દિવસ અંજના પર્વતની ટોચ પર ધ્યાનમગ્ન હતી. તેના સૌંદર્ય અને તપસ્યાથી પ્રભાવિત થઈને પવનદેવ તેની તરફ આકર્ષાયા. પવનદેવે એક દિવ્ય રૂપ ધારણ કર્યું અને અંજના પાસે આવ્યા. અંજનાની તપસ્યા અને શુદ્ધ ભક્તિથી પ્રસન્ન થઈને પવનદેવે તેને વરદાન આપ્યું કે તે એક પુત્ર પ્રાપ્ત કરશે, જે દેવતાઓની જેમ શક્તિશાળી અને પરાક્રમી હશે. પવનદેવના આશીર્વાદથી અંજના ગર્ભવતી થઈ. જ્યારે આ સમાચાર કેસરીને મળ્યા તો શરૂઆતમાં તેઓ ચિંતિત થયા, કારણ કે તેમને અંજનાના ગર્ભવતી થવાનું કારણ ખબર ન હતું. પરંતુ જ્યારે અંજનાએ તેમને પવનદેવના આશીર્વાદની કથા સંભળાવી તો કેસરીને સંતોષ થયો અને તેઓ પ્રસન્ન થયા કે તેમના વંશમાં એક મહાન પુત્રનો જન્મ થવાનો છે. અંજનાથી જન્મેલા પુત્રનું નામ આંજનેય રાખવામાં આવ્યું, જેમને પાછળથી હનુમાન તરીકે ઓળખવામાં આવ્યા. બાળપણથી જ હનુમાન અસાધારણ શક્તિ અને બુદ્ધિના ધણી હતા. એક વખત બાળપણમાં તેમણે સૂર્યને લાલ ફળ સમજીને તેને પકડવા માટે આકાશ તરફ ઉડાન ભરી. આ ઘટનાથી દેવતાઓ ચિંતિત થયા અને ઇન્દ્રે પોતાના વજ્રથી હનુમાન પર પ્રહાર કર્યો, જેનાથી તેમનું જડબું તૂટી ગયું. આ કારણે તેમને હનુમાન નામથી ઓળખવામાં આવ્યા.
પવનદેવ આ ઘટનાથી ક્રોધિત થયા અને વાયુનો પ્રવાહ રોકી દીધો, જેનાથી સૌ પ્રાણીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પ્રાર્થના કરી, જેના પરિણામે બધા દેવતાઓએ મળીને હનુમાનને વિવિધ વરદાન આપ્યા, જેમાં અમરત્વ, ઈચ્છા મુજબ રૂપ ધારણ કરવાની શક્તિ અને અન્ય અદ્ભુત શક્તિઓનો સમાવેશ થતો હતો. યુવાવસ્થામાં પહોંચ્યા પછી હનુમાને પોતાનો મોટા ભાગનો સમય તપસ્યા અને અભ્યાસમાં વિતાવ્યો. તેઓ વેદો અને શાસ્ત્રોના અભ્યાસમાં નિપુણ થયા અને પોતાની શક્તિઓનો વિકાસ કરવા માટે નિયમિત રીતે કઠોર તપ કરતા હતા. હનુમાને બ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું અને ભગવાન રામના ભક્ત બન્યા. હનુમાનની તપસ્યા અને ભક્તિથી પ્રભાવિત થઈને વિવિધ દેવતાઓ તેમને વધુ શક્તિઓ આપવા માંગતા હતા, પરંતુ હનુમાને હંમેશા વિનમ્રતાથી કહ્યું કે ભગવાન રામની ભક્તિ જ તેમના માટે સૌથી મોટું વરદાન છે. જ્યારે હનુમાન યુવાન થયા ત્યારે તેમણે વિદ્યા પ્રાપ્તિ માટે સૂર્યદેવને પોતાના ગુરુ બનાવવાનો નિર્ણય કર્યો. સૂર્યદેવ હંમેશા ગતિશીલ રહે છે, તેથી હનુમાનજીને તેમની સાથે ચાલતા ચાલતા વિદ્યા પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. હનુમાને પોતાનું મુખ પૂર્વ દિશા તરફ રાખીને અને સૂર્યની સામે મુખ કરીને ચાલતા ચાલતા વિદ્યાનો અભ્યાસ કર્યો. સૂર્યદેવ પાસે 9 પ્રકારની વિદ્યાઓ હતી: વ્યાકરણ, જ્યોતિષ, ધ્યાનયોગ, નીતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર, યોગશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, વેદાંત અને કામશાસ્ત્ર. હનુમાને 8 વિદ્યાઓનો અભ્યાસ કરી લીધો, પરંતુ કામશાસ્ત્ર, લગ્ન સાથે સંબંધિત જ્ઞાનનો અભ્યાસ ન કર્યો, કારણ કે તેઓ બ્રહ્મચારી હતા. સૂર્યદેવે હનુમાનને કહ્યું કે 9મી વિદ્યા કામશાસ્ત્ર પ્રાપ્ત કરવા માટે તેમનું પરિણીત હોવું જરૂરી છે. હનુમાને પોતાના બ્રહ્મચર્યનો હવાલો આપીને તેને નકારી દીધું. સૂર્યદેવે ત્યારે એક રહસ્ય બતાવ્યું કે કેટલીક વિશેષ વિદ્યાઓ એવી છે જે ફક્ત પરિણીત વ્યક્તિ જ પ્રાપ્ત કરી શકે છે. સૂર્યદેવે હનુમાનને એક ઉપાય સૂચવ્યો. તેમણે કહ્યું કે તેઓ પોતાના તપસ્યાની શક્તિથી એક કન્યાનું નિર્માણ કરશે, જેની સાથે હનુમાનના લગ્ન થઈ શકે. આ કન્યા ફક્ત ઔપચારિક રીતે હનુમાનની પત્ની હશે અને લગ્ન પછી બંને પોતપોતાના માર્ગે ચાલી શકશે. હનુમાન પોતાની ભક્તિ અને તપસ્યામાં અને તે કન્યા પોતાની તપસ્યામાં. આ રીતે સૂર્યદેવે પોતાની દિવ્ય શક્તિઓથી એક સુંદર કન્યાનું નિર્માણ કર્યું, જેનું નામ સુવર્ચલા રાખવામાં આવ્યું. સુવર્ચલાનો અર્થ છે સુંદર તેજવાળી. તે અત્યંત તેજસ્વી, સુંદર અને ગુણવાન હતી. સૂર્યદેવે હનુમાન અને સુવર્ચલાના લગ્ન એક સાદા સમારોહમાં સંપન્ન કરાવ્યા. લગ્ન દરમિયાન આ સ્પષ્ટ સમજૂતી થઈ કે આ ફક્ત ઔપચારિક લગ્ન છે, જેનો ઉદ્દેશ હનુમાનને કામશાસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. લગ્ન પછી સુવર્ચલા પોતાની તપસ્યામાં લીન થઈ ગઈ અને હનુમાનજી પોતાના બ્રહ્મચર્ય વ્રત પર અડગ રહ્યા. લગ્ન પછી હનુમાને સૂર્યદેવ પાસેથી કામશાસ્ત્ર સહિત તમામ 9 વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આ રીતે પરાશર સંહિતા અનુસાર હનુમાન પરિણીત હોવા છતાં બ્રહ્મચારી રહ્યા. કેટલીક અન્ય પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજીના બીજા લગ્ન વરુણદેવની પુત્રી અનંગ કુસુમા સાથે થયા હતા. આ કથા આ પ્રમાણે છે. રાવણ અને વરુણદેવ વચ્ચે યુદ્ધ છિડાયું હતું. વરુણદેવની સ્થિતિ નબળી પડી રહી હતી. તેમણે હનુમાન પાસે મદદ માંગી. હનુમાને રાવણની વિરુદ્ધ વરુણદેવનો પક્ષ લીધો અને તેમને વિજય અપાવ્યો. આ મદદથી પ્રસન્ન થઈને વરુણદેવે હનુમાનજીને પોતાની પુત્રી અનંગ કુસુમાનો હાથ આપ્યો. હનુમાને બ્રહ્મચારી હોવાનો હવાલો આપીને તેને નકારવા માંગ્યો, પરંતુ વરુણદેવે આગ્રહ કર્યો કે આ ફક્ત ઔપચારિક લગ્ન હશે અને બંને પોતપોતાના વ્રતો પર અડગ રહી શકશે. અંતે હનુમાને વરુણદેવના આગ્રહને સ્વીકાર્યો અને અનંગ કુસુમા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી અનંગ કુસુમા પણ તપસ્યામાં લીન થઈ ગઈ અને હનુમાન પોતાના બ્રહ્મચર્ય વ્રત પર દ્રઢ રહ્યા. કેટલાક દુર્લભ ગ્રંથોમાં હનુમાનના ત્રીજા લગ્નનો પણ ઉલ્લેખ મળે છે, જે રાવણની પૌત્રી સત્યવતી સાથે થયા હતા. આ કથા આ પ્રમાણે છે. જ્યારે હનુમાન લંકામાં સીતા માતાની શોધ કરી રહ્યા હતા ત્યારે તેઓ રાવણના મહેલમાં પણ ગયા. ત્યાં તેમણે રાવણની એક પૌત્રી સત્યવતીને જોઈ, જે અત્યંત સુંદર અને ધાર્મિક પ્રવૃત્તિની હતી. સત્યવતીએ હનુમાનની વીરતા અને ભક્તિથી પ્રભાવિત થઈને તેમણે સીતા માતા વિશે મહત્વની માહિતી આપી. પાછળથી જ્યારે રામે લંકા પર વિજય મેળવ્યો અને રાવણનો વધ કર્યો ત્યારે સત્યવતી અત્યંત દુઃખી થઈ.
પરંતુ તેણે રામ અને હનુમાન પ્રત્યે કોઈ દ્વેષ રાખ્યો નહીં, કારણ કે તે જાણતી હતી કે રાવણ અધર્મના માર્ગે હતો. રામે સત્યવતીની આ નિષ્પક્ષ અને ધાર્મિક વિચારસરણીથી પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપ્યા અને હનુમાન સાથે તેના લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. હનુમાને શરૂઆતમાં તેને નકાર્યો, પરંતુ રામના આદેશ અને સત્યવતીની ભક્તિથી પ્રભાવિત થઈને અંતે તેને સ્વીકાર્યો. આ રીતે હનુમાનના ત્રીજા લગ્ન સત્યવતી સાથે થયા. આ પણ એક ઔપચારિક લગ્ન હતા, જે પછી બંને પોતપોતાના વ્રતો પર અડગ રહ્યા. હનુમાન બાલ બ્રહ્મચારી હતા, છતાં તેમનો એક પુત્ર હતો જેનું નામ મકરધ્વજ હતું. આ એક અત્યંત રોચક કથા છે, જે વાલ્મીકી રામાયણમાં વર્ણવેલ છે. જ્યારે હનુમાને લંકા દહન કર્યું ત્યારે તેમના શરીરમાંથી પરસેવો નીકળ્યો. લંકા દહન પછી જ્યારે હનુમાન સમુદ્રમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમના શરીરમાંથી નીકળેલો પરસેવો સમુદ્રમાં પડ્યો. સમુદ્રમાં એક મકાર માછલીએ તે પરસેવાનું ટીપું પી લીધું. તે પરસેવામાં હનુમાનના તેજનો અંશ હતો, જેનાથી મકર ગર્ભવતી થઈ અને તેમાંથી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ મકરધ્વજ રાખવામાં આવ્યું. મકરધ્વજ હનુમાનની જેમ જ શક્તિશાળી અને પરાક્રમી હતો. પાછળથી જ્યારે રામ અને લક્ષ્મણને અહિરાવણ દ્વારા પાતાળ લોકમાં બંદી બનાવવામાં આવ્યા ત્યારે હનુમાન તેમને બચાવવા પાતાળ લોક ગયા. ત્યાં તેમને જાણવા મળ્યું કે પાતાળના દ્વારની રક્ષા તેમનો જ પુત્ર મકરધ્વજ કરી રહ્યો છે. હનુમાન અને મકરધ્વજ વચ્ચે યુદ્ધ થયું, જેમાં અંતે હનુમાને મકરધ્વજને પરાજિત કર્યો. આ રીતે હનુમાને પોતાના પુત્રને પ્રથમ વખત જોયો અને ઓળખ્યો. આજે પણ તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એલંદુ ગામમાં શ્રી સુવર્ચલા સહિત હનુમાન મંદિર આવેલું છે, જ્યાં હનુમાન અને તેમની પત્ની સુવર્ચલાની એક સાથે પૂજા થાય છે. આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની પત્ની સાથે પૂજા થાય છે. આ મંદિર સાથે એક માન્યતા જોડાયેલી છે કે જે દંપતી આ મંદિરમાં દર્શન કરે છે તેમના વૈવાહિક જીવનના સંઘર્ષો અને તણાવ દૂર થાય છે. આ મંદિર હૈદરાબાદથી આશરે 220 કિલોમીટરના અંતરે આવેલું છે અને ભક્તો માટે એક મહત્વનું તીર્થ સ્થળ છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે જો હનુમાનજીના 3 લગ્ન થયા અને એક પુત્ર પણ હતો, તો તેઓ બાલ બ્રહ્મચારી કેમ કહેવાય છે? તેનો જવાબ એ છે કે હનુમાનના તમામ લગ્ન ફક્ત ઔપચારિક હતા, જેનો ઉદ્દેશ વિશેષ પરિસ્થિતિઓમાં વિશેષ કાર્યોની પૂર્તિ કરવાનો હતો. હનુમાને પોતાના જીવનમાં ક્યારેય વૈવાહિક જીવનનું પાલન ન કર્યું અને હંમેશા પોતાના બ્રહ્મચર્ય વ્રત પર અડગ રહ્યા. તેમની પત્નીઓ સુવર્ચલા, અનંગ કુસુમા અને સત્યવતીએ પણ લગ્ન પછી પોતાની તપસ્યામાં લીન થઈ ગઈ અને ક્યારેય પતિવ્રત ધર્મનું પાલન ન કર્યું. આ રીતે હનુમાન વાસ્તવમાં બ્રહ્મચારી જ રહ્યા, ભલે ઔપચારિક રીતે તેમના 3 લગ્ન થયા હોય. જ્યાં સુધી મકરધ્વજનો પ્રશ્ન છે, તે હનુમાનના પરસેવાથી ઉત્પન્ન થયો હતો, નહીં કે સામાન્ય પ્રક્રિયાથી. તેથી મકરધ્વજના પિતા હોવા છતાં પણ હનુમાનનું બ્રહ્મચર્ય અક્ષુણ્ણ રહ્યું. સુવર્ચલા, હનુમાનની પ્રથમ પત્ની, એક અત્યંત ત્યાગમય અને તપસ્વી સ્ત્રી હતી. તે જાણતી હતી કે તેના લગ્ન ફક્ત હનુમાનને 9મી વિદ્યા પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે થયા છે અને આ લગ્ન પછી તે પોતાની તપસ્યામાં લીન થઈ જશે. સુવર્ચલા સૂર્યદેવની પુત્રી હોવાથી સ્વયં તેજસ્વી અને જ્ઞાની હતી. તેણે પોતાનું જીવન તપસ્યા અને સાધનામાં સમર્પિત કર્યું હતું. લગ્ન પછી તે એક નિર્જન સ્થાને ગઈ અને ત્યાં ઘોર તપસ્યામાં લીન થઈ ગઈ. કહેવાય છે કે સુવર્ચલાની તપસ્યા એટલી કઠોર હતી કે દેવતાઓને પણ આશ્ચર્ય થતું હતું. તેની તપસ્યાનો એકમાત્ર ઉદ્દેશ મોક્ષ પ્રાપ્તિ હતો અને તેણે પોતાના જીવનની અંતિમ ક્ષણો સુધી આ માર્ગથી વિચલિત ન થઈ. હનુમાનની બીજી પત્ની અનંગ કુસુમા પણ એક અસાધારણ વ્યક્તિત્વની સ્વામીની હતી. તે વરુણદેવની પુત્રી હતી અને સ્વયં મહાન તપસ્વીની હતી. તેના લગ્ન હનુમાન સાથે ફક્ત તેના પિતાના આગ્રહને કારણે થયા હતા અને તે જાણતી હતી કે આ લગ્ન ફક્ત ઔપચારિક છે. લગ્ન પછી અનંગ કુસુમાએ પાતાળ લોકમાં એક ગુફામાં પ્રવેશ કર્યો અને ત્યાં ઘોર તપસ્યા શરૂ કરી. તેની તપસ્યા એટલી કઠોર હતી કે સમગ્ર પાતાળ લોક પ્રકાશમાન થઈ ગયું.
રાક્ષસો અને નાગ તેની તપસ્યાથી ભયભીત થઈ ગયા અને તેને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનંગ કુસુમા પોતાની તપસ્યામાં અડગ રહી. કહેવાય છે કે અનંગ કુસુમાની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. અનંગ કુસુમાએ મોક્ષનું વરદાન માંગ્યું, જે ભગવાન વિષ્ણુએ આપ્યું. હનુમાનની ત્રીજી પત્ની સત્યવતી રાવણની પૌત્રી પણ એક અસાધારણ સ્ત્રી હતી. તેણે પોતાના પિતા અને દાદાના રાક્ષસી સ્વભાવની વિરુદ્ધ ધાર્મિકતાનો માર્ગ પસંદ કર્યો હતો. તે ભગવાન રામની પરમ ભક્ત હતી અને તેમના આદર્શોનું પાલન કરતી હતી. જ્યારે શ્રી રામે રાવણનો વધ કર્યો અને લંકા પર વિજય મેળવ્યો, ત્યારે સત્યવતીએ તેને ધર્મની અધર્મ પર વિજય તરીકે સ્વીકાર્યો. તેણે પોતાના પરિવારના વિનાશ પર શોક ન મનાવ્યો, કારણ કે તે જાણતી હતી કે આ ધર્મનો માર્ગ છે. શ્રીરામના આદેશ પર હનુમાન સાથે લગ્ન કર્યા પછી સત્યવતીએ અયોધ્યામાં નિવાસ કર્યો અને ભગવાન શ્રીરામ તથા માતા સીતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તે શ્રીરામના રાજ્યાભિષેકના સમયથી લઈને તેમના રાજ્યકાળના અંત સુધી અયોધ્યામાં રહી અને સમગ્ર પ્રજાના કલ્યાણમાં મદદ કરતી. સત્યવતીનું જીવન પરોપકાર અને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયું. તેણે પોતાના પૂર્વજોના અધાર્મિક માર્ગથી સંપૂર્ણ વિપરીત ધર્મ અને સેવાના માર્ગનું અનુસરણ કર્યું. તેની ત્યાગમય પ્રવૃત્તિએ સમગ્ર અયોધ્યાવાસીઓનું હૃદય જીતી લીધું અને તેને સેવાવ્રતા તરીકે ઓળખવામાં આવી. રામના વનગમન પછી સત્યવતીએ અયોધ્યા છોડીને હિમાલય તરફ પ્રસ્થાન કર્યું અને ત્યાં કઠોર તપસ્યા શરૂ કરી. તેની તપસ્યા એટલી પ્રભાવશાળી હતી કે સ્વયં દેવી પાર્વતીએ તેને દર્શન આપ્યા અને મોક્ષનું વરદાન આપ્યું. મકરધ્વજ હનુમાનનો પુત્ર પોતાના પિતાની જેમ જ શક્તિશાળી અને પરાક્રમી હતો. તે અહિરાવણના રાજ્ય પાતાળ લોકમાં વીરતાથી રહેતો હતો. અહિરાવણે તેને પોતાના રાજ્યના પ્રવેશ દ્વારનો સંરક્ષક નિયુક્ત કર્યો હતો. તે પોતાના કર્તવ્યનું પાલન પૂરી નિષ્ઠાથી કરતો હતો, ભલે તેના માટે તેને પોતાના પિતા સાથે યુદ્ધ કરવું પડે. જ્યારે હનુમાને પાતાળ લોકમાં પ્રવેશ કરીને મકરધ્વજને પરાજિત કર્યો, ત્યારે તેમણે પોતાના પુત્રની વીરતા અને કર્તવ્ય નિષ્ઠાની પ્રશંસા કરી. હનુમાને મકરધ્વજને આશીર્વાદ આપ્યા અને તેને પોતાની સાથે શ્રી રામની સેવામાં આવવાનું નિમંત્રણ આપ્યું. મકરધ્વજ પોતાના પિતા સાથે અયોધ્યા પાછો આવ્યો અને શ્રી રામના રાજ્યમાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. તેની વીરતા અને શક્તિથી પ્રભાવિત થઈને ભગવાન રામે તેને અયોધ્યાની સુરક્ષાની મહત્વની જવાબદારી સોંપી. કાળક્રમે મકરધ્વજે પોતાના પિતાના માર્ગનું અનુસરણ કરતા બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું અને ભગવાન રામની ભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તે પોતાના પિતા હનુમાન સાથે મળીને રામ ભક્તિનો પ્રચાર કરવા લાગ્યો અને અનેક લોકોને ભગવાન રામના માર્ગે લાવ્યો. આજે પણ ભારતના વિવિધ ભાગોમાં હનુમાન અને તેમની પત્નીઓની પૂજા થાય છે. ખાસ કરીને તેલંગાણાના ખમ્મમ જિલ્લાનું શ્રી સુવર્ચલા સહિત હનુમાન મંદિર પ્રસિદ્ધ છે, જ્યાં હનુમાન અને સુવર્ચલાની એક સાથે પૂજા થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં અનંગ કુસુમા સહિત હનુમાનજીની પૂજા થાય છે, જ્યારે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સત્યવતી સહિત હનુમાનની પૂજાનું પ્રચલન છે. આ મંદિરોમાં ખાસ કરીને પરિણીત યુગલો દર્શન કરવા આવે છે અને પોતાના વૈવાહિક જીવનમાં સુખ શાંતિની કામના કરે છે. કહેવાય છે કે આ મંદિરોમાં દર્શન કરવાથી વૈવાહિક જીવનના સંઘર્ષો અને તણાવ દૂર થાય છે અને દંપતી વચ્ચે પ્રેમ અને સમજણ વધે છે. હનુમાનના લગ્નની કથાનું ન માત્ર પૌરાણિક મહત્વ છે, પરંતુ તેનું આધ્યાત્મિક મહત્વ પણ છે. હનુમાનજીના લગ્નની કથા દર્શાવે છે કે લગ્ન ફક્ત શારીરિક સંબંધો સુધી સીમિત નથી, પરંતુ તે આત્મિક મિલનનું પણ પ્રતીક છે. આધુનિક વિજ્ઞાન પણ આ વાતને સ્વીકારે છે કે માનવ જીવનમાં તમામ પ્રકારની ઉર્જાઓનું સંતુલન જરૂરી છે. હનુમાનના લગ્નની કથા આ સંતુલનનું પ્રતીક છે, જ્યાં તેમણે લગ્ન કરીને પણ પોતાના બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું અને પોતાની આધ્યાત્મિક સાધનામાં અડગ રહ્યા. આ ઉપરાંત હનુમાનજીના લગ્નની કથા એ પણ શીખવે છે કે કોઈ પણ સંબંધમાં સમર્પણ અને ત્યાગનું મહત્વ છે. હનુમાનની ત્રણેય પત્નીઓ સુવર્ચલા, અનંગ કુસુમા અને સત્યવતી આ સમર્પણ અને ત્યાગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જેમણે પોતાના વૈયક્તિક સુખોની અપેક્ષાએ ધર્મ અને કર્તવ્યને પ્રાથમિકતા આપી. હનુમાનજીના લગ્નની કથાનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ છે. આ કથા આપણને શીખવે છે કે લગ્ન એક સામાજિક અને ધાર્મિક સંસ્થા છે, જેનું નિર્વહન સંયમ, સમર્પણ અને ત્યાગ સાથે કરવું જોઈએ.
હનુમાનના પરિણીત હોવા છતાં બ્રહ્મચારી રહેવાની કથા આપણને શીખવે છે કે જીવનમાં સંયમ અને આત્મનિયંત્રણનું મહત્વ છે. આ કથા એ પણ દર્શાવે છે કે લગ્ન ફક્ત શારીરિક આકર્ષણ પર આધારિત ન હોવું જોઈએ, પરંતુ તેમાં આધ્યાત્મિક અને માનસિક સંબંધોનું પણ મહત્વ છે. આ ઉપરાંત હનુમાનની પત્નીઓનો ત્યાગ અને સમર્પણ આપણને શીખવે છે કે સ્ત્રીઓનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને આધ્યાત્મિક મહત્વ છે. તેઓ ફક્ત પુરુષોની સહચરી કે સહધર્મિણી જ નથી, પરંતુ સ્વયંમાં પૂર્ણ અને સક્ષમ વ્યક્તિત્વ છે, જે પોતાના આધ્યાત્મિક માર્ગની પસંદગી સ્વયં કરી શકે છે. હનુમાનની રામ ભક્તિ વિશ્વવિખ્યાત છે. તેઓ રામના સૌથી નિષ્ઠાવાન અને સમર્પિત ભક્ત હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન રામની સેવામાં સમર્પિત કર્યું. હનુમાનના પરિણીત હોવા છતાં તેમની રામ ભક્તિમાં કોઈ કમી ન આવી અને તેમની પત્નીઓએ પણ તેમની ભક્તિમાં સહયોગ આપ્યો. સુવર્ચલા, અનંગકુસુમા અને સત્યવતી ત્રણેય ભગવાન રામની ભક્ત હતી અને તેમણે હનુમાનની રામ ભક્તિમાં ક્યારેય બાધા નાખી નહીં અને તેને વધુ પ્રોત્સાહન આપ્યું. તેમણે સ્વયં ભગવાન રામ અને માતા સીતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું અને હનુમાન સાથે મળીને રામ ભક્તિનો પ્રચાર કર્યો. આ કથા આપણને શીખવે છે કે વૈવાહિક જીવન અને આધ્યાત્મિક સાધના એકબીજાના વિરોધી નથી, પરંતુ એકબીજાના પૂરક હોઈ શકે છે જો બંને પક્ષ એકબીજાના લક્ષ્યો અને આદર્શોનું સન્માન કરે અને તેમાં સહયોગ આપે. આધુનિક સંદર્ભમાં હનુમાનની પત્નીઓની કથા આપણને અનેક મહત્વની શિક્ષાઓ આપે છે. આ કથા આપણને શીખવે છે કે સ્ત્રી પુરુષ સંબંધોમાં સમાનતા, સન્માન અને સ્વતંત્રતાનું મહત્વ છે. હનુમાને પોતાની પત્નીઓના નિર્ણયો અને આધ્યાત્મિક માર્ગનું સન્માન કર્યો અને તેમને પોતાના માર્ગે ચાલવાની સ્વતંત્રતા આપી. તે જ રીતે હનુમાનજીની પત્નીઓએ પણ હનુમાનજીના નિર્ણયો અને આધ્યાત્મિક માર્ગનું સન્માન કર્યું અને તેમને પૂર્ણ સમર્થન આપ્યું. આ પરસ્પર સન્માન અને સમજણ જ સુખી વૈવાહિક જીવનનો આધાર છે. આ ઉપરાંત હનુમાનની પત્નીઓનો ત્યાગ અને સમર્પણ આધુનિક સ્ત્રીઓને પ્રેરણા આપે છે કે તેઓ પોતાના અસ્તિત્વ અને આત્મસન્માનને જાળવી રાખતા પોતાના પરિવાર અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીઓનું નિર્વહન કરે. અંતમાં હનુમાનની પત્નીઓની કથા આપણને એ પણ શીખવે છે કે આધ્યાત્મિક વિકાસ અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બધા માટે ખુલ્લો છે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, પરિણીત હોય કે અપરિણીત. મહત્વનું છે પોતાના પસંદ કરેલા માર્ગ પર દૃઢતા અને સમર્પણ સાથે ચાલવું. આ રીતે હનુમાનની પત્નીઓની કથા આપણા પ્રાચીન ગ્રંથો અને પૌરાણિક કથાઓનું એક મહત્વનું અને અમૂલ્ય રત્ન છે, જે આપણને આજે પણ અનેક મહત્વના જીવન મૂલ્યો અને શિક્ષાઓ પ્રદાન કરે છે. ઇતિહાસ અને પૌરાણિક કથાઓમાં હનુમાનની પત્નીઓની કથાઓ ઘણીવાર સંપૂર્ણ રીતે પ્રકાશમાં આવતી નથી, પરંતુ તે આપણને શીખવે છે કે પ્રેમ, સમર્પણ અને આધ્યાત્મિક વિકાસ એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક હોઈ શકે છે. હનુમાન અને તેમની પત્નીઓની કથા એ વાતનો પુરાવો છે કે જીવનમાં સંતુલન, સમજણ અને પરસ્પર સન્માનથી જ સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. તો પ્રિય દર્શકો, આ પ્રેરણાદાયી કથા વિશે તમારા વિચારો અમને કોમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. જો આ માહિતી તમને ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. આ વિડીયોને પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.